કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું એકદમ સ્પંજી જાળીદાર મોઢામાં મૂકતા ઓગળી જાય એવા સરસ સોફ્ટ રસગુલ્લા બનાવીશું। એકદમ જ્યુસી એવા સરસ આપણા રસગુલ્લા બનવાના છે અને તે પણ ફરાળી મેંદાનો કે કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર। તો તેના માટે સૌપ્રથમ આપણે એક તપેલીમાં 1 લીટર દૂધ લઈશું। મેં અહીં અમૂલ શક્તિનું લીધેલું છે, તમે કોઈ પણ દૂધ લઈ શકો છો। પછી તેને આપણે ગરમ કરવા રાખીશું। તે ગરમ થાય છે ત્યાં સુધીમાં 1 ટેબલ સ્પૂન, પછી આવી રીતે બીજું ટેબલ સ્પૂન, એમ 2 ટેબલ સ્પૂન વિનેગર લેશું અને પાણી લેશું 2 ટેબલ સ્પૂન। તો આ 1 અને આ 2, તો બંને પ્રમાણ સરખું રાખવાનું છે અને આવી રીતના વાટકામાં લઈને તે બંનેને મિક્સ કરી લેવાનું છે। તો હવે આને આપણે સાઈડ ઉપર રાખીશું। દૂધનો ઉભરો આવી ગયો છે, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક વખત હવે આપણે મિક્સ કરી લેવાનું છે। તો સરસ મિક્સ કરી લીધેલું છે। હવે જે આપણે વાટકામાં વિનેગર અને પાણી મિક્સ કરેલું હતું તેને બીજી બાજુ ગેસ ઉપર મૂકીને 1 મિનિટ જેવું થોડુંક ગરમ કરવાનું છે, હલાવતું રહેવાનું છે અને આપણી 1 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સાવચેતીથી તેને જે આપણું આ તપેલું હોય દૂધનું તેની બાજુમાં લઈ લેવું। અને આ મેથડ ખાસ જરૂરી છે। આવી રીતના 1 ચમચી વિનેગર પાણીનું મિક્સચર લેવાનું અને દૂધનું લેવાનું, આવી રીતના ધીમે ધીમે મિક્સ કરવાનું રહેશે। તમે જોઈ શકો છો વિડીયોમાં, તે પ્રમાણે જ કરવાનું। તો આ રીતથી તમે કરશો એટલે તમારું દૂધ ફાટી જ જશે સરસ અને આપણું મિક્સચર પૂરું થશે ત્યાં સુધીમાં એકદમ પાણી બધું નોખું થઈ જશે। તો પણ તમારું મિક્સચરમાંથી પનીર ન બને, અલગ ન થાય, તો તમે હજી 1 ટેબલ સ્પૂન વિનેગર અને 1 ટેબલ સ્પૂન પાણી લઈને થોડુંક ગરમ કરીને આવી રીતના એડ કરી શકો છો, પણ આટલામાં મિક્સ થઈ જશે અને થોડીક વાર પછી આવી રીતના હલાવ્યા કરવાનું। તો તમે જોઈ શકો છો આવી રીતના સરસ અલગ થઈ જશે પાણી અને પનીર। પછી આપણે તેને આવી રીતના ગળણીમાં લઈ લેવાનું છે અને એકદમ ગાળી લેવાનું છે દાબીને। પછી આપણે તેની અંદર ઠંડુ પાણી ઉમેરીશું ઉપર અને તેને પણ આપણે આવી રીતના પ્રેસ કરીને બધું નિતારી લેવાનું છે। અને હવે આપણે તેને પાછું ઠંડા પાણીની અંદર આવી રીતના ઉમેરી દેવાનું છે અને ધોઈ લેવાનું છે। તો આવી રીતના 3 થી 4 વખત પ્રોસેસ કરવાની રહેશે અને પછી આપણે આવી રીતના મલમલના કોટનના કપડામાં જ કે કોઈ રૂમાલ લેવો હોય તેની અંદર લઈ લેવું અને આવી રીતના સરસ દાબીને કોરું કરી લેવું। પ્રોસેસ હું જે બતાવું છું તે બધી ખૂબ જ જરૂરી છે। તો આપણે આવી રીતના દાબીને તેમાંથી સહેજ પણ પાણી ન રહે તેવી રીતના કોરું કરી લીધેલું છે। સહેજ પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ। તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ આમ હાથમાં આમ કરી તો ભભરું, એટલે કે છૂટું તરત થઈ જાય તેવું છે। અને હવે આપણે તેની અંદર ઉમેરીશું 1 ટીસ્પૂન ખાંડ અને અહીં મેં કેવડા એસન્સ લીધેલું છે, તમે રોઝ વોટર પણ લઈ શકો છો। તો તે 1 ઢાંકણું લીધેલું છે, 1 ટીસ્પૂન જેટલું। અને પછી આપણે તેને આવી રીતના મિક્સ કરવાનું છે। તો આ પ્રોસેસ પછી બધા ઘણા મેંદો ઉમેરતા હોય છે, આરા લોટ ઉમેરતા હોય છે, પણ આપણે કશું પણ ઉમેર્યા વગર માત્ર 1 ચમચી ખાંડ અને એસેન્સ ઉમેરેલું છે, તેનાથી જ આપણા રસગુલ્લા બનવાના છે। તો આપણે આવી રીતના મસળિયા કરવાનું છે। તમે જોઈ શકો છો જે બધું આમ નોખું છૂટું થઈ જાય છે, પણ આપણે એકદમ કન્ટિન્યુ હથેળીનો ભાગ વડે આમ ઘસતા રહેશું અને મસળતા રહેશું અને એક ટાઈમ એવો આવશે કે સરસ તે એકદમ ગોળો બોલ બની જશે। તો આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે મસળવું તે। તો આપણે ધીરજ રાખીને મસળિયા કરવાનું છે અને તમે જોઈ શકો છો આપણે આવો સરસ એકદમ બોલ બની ગયો છે। આમ કરીએ છીએ તો આખું એકદમ ભેગું જ રહે છે, છૂટું નથી થઈ જતું। તો આવું થાય ત્યાં સુધી આપણે મસળીને એકઠું કરી લીધું છે, સરસ મિક્સચર બનાવી લીધું છે। તો તેની અંદર સરસ સ્મૂથનેસ આવી જશે અને આમ એકદમ ભેગો રહેશે બોલ, તે છૂટું નહીં થઈ જાય। હવે આપણે તેને રોલ વાળી લઈશું।
રોલ વાળી લીધેલો છે. હવે આપણે થાળીની અંદર મોટો પડે એટલે આવી રીતના તેના 2 કટકા કરી લઈશું અને આવી રીતના કરી નાખશું. અને પછી એક કટકો કરીને આપણે ચેક કરીશું કે કેવડું રસગુલ્લોનો બોલ બને છે. તો આપણે આવી રીતના હળવાથી આમ બોલ બનાવશું ને તો પણ સરસ એકદમ ક્રેક વગરનો તેનો બોલ બનશે. તો આપણે આ પરફેક્ટ સાઇઝ છે. અને ખાસ ધ્યાન રાખવું કે ચાસણીમાં નાખ્યા પછી તેની સાઇઝ ડબલ થઈ જતી હોય છે, એટલે તે પ્રમાણેના બોલ બનાવવાના રહેશે. અને આવી રીતના આપણે કટ કરી લઈશું જેથી બધા એક સરખા આપણા રસગુલ્લા બને અને એકસાથે બધા કૂક થઈ જાય. પછી આપણે તેના માટે ખાંડ લેવાની છે. તો ખાંડ મેં અહીં 500 ગ્રામ લીધેલી છે અને પાણી 750 ml પોણો લીટર લીધેલું છે. આ માપ ખાસ ધ્યાન રાખવું. અને પછી આપણે આવી રીતના ગેસની ફ્લેમ ચાલુ કરીને તેને સરસ ઉકળવા દેશું. અને તે સમયમાં આપણે આવી રીતના રસગુલ્લાના બધા બોલ બનાવી લેવાના છે. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે. તો સરસ આપણી પાણી ઉકળી ગયું છે. તેની અંદર આજે આ ગંદકીનો ભાગ, ખાંડનો ભાગ હોય ગંદકી ખાંડની, તે દૂર કરવા માટે 2 ટેબલ સ્પૂન દૂધ ઉમેરેલું છે. અને પછી તેને આપણે આવી રીતના ઉકાળવાનું છે. અને તમે જોઈ શકો છો કે કેટલી ઉપર ગંદકી દૂધ બધી ભેગી કરી લેશે. તો સરસ એકદમ આવી રીતના ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી આપણે આવી રીતના, મેં અહીં સફેદ કોટનનું કપડું લીધેલું છે, તમે એકદમ ઝીણી કાણાવાળી ગળણી પણ લઈ શકો છો. તો બધું ચાસણી આપણી ગાળી લીધી છે અને એકદમ ક્લીન થઈ ગઈ છે. તમે કચરો જોયો હશે. તો હવે આપણે પાછું તે કડાઈને સાફ કરીને આપણી ગાળેલી ચાસણી બધી લઈ લઈશું. અને આપણું જે આટલી પ્રોસેસમાં વચમાં થોડીક ઠંડી થઈ હોય એટલે તેને પાછી આપણે ગરમ કરીશું. સરસ એકદમ ઉકળી જાય ત્યારે આપણે તેની અંદર બધા બોલ ઉમેરીશું. તો તમે જોઈ શકો છો ચાસણી સરસ ગરમ થઈ ગઈ છે, સાઈડમાંથી બબલ્સ આવવા માંડ્યા છે. બધા આપણે બોલ્સ ઉમેરી દઈશું. અને હવે આપણે તેને ઢાંકી દેવાનું છે અને 20 મિનિટ સુધી આપણે કૂક કરવાનું છે. સહેજ પણ આપણે વચમાં ખોલવાનું નથી. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. જો તમે વચમાં ખોલશો તો તમારું રસગુલ્લું વચ્ચે કાચું રહી શકે છે. અને 20 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ આપણા રસગુલ્લા ડબલ થઈ ગયા છે. હવે આપણે તેની અંદર ઠંડુ પાણી ઉમેરીશું 1 કપ જેટલું, અને તેની અંદર બરફ ઉમેરી દઈશું. બરફવાળું ઠંડુ પાણી ઉમેરી દઈશું. સાથે બરફ પણ ઉમેરી દીધેલો છે. તો તમે જોઈ શકો છો મિત્રો કેટલું સ્પંજી અને જ્યુસી આપણું રસગુલ્લું રેડી થયું છે. એકદમ તેનો જ્યુસ કાઢી લીધા પછી તેનો એની મેળે મેળે આકાર પાછો લે છે. અને નાખતા તરત જ પાછું લઉં છું તમારી સામે જ. તો આટલી ચાસણી સરસ સોક કરી લે છે. એટલા સરસ આપણા સ્પંજી રસગુલ્લા થયા છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી રસગુલ્લાની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.